નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નેક્સ્ટ એસપીએ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ધોરણ 8 ના વિદ્યાર્થીઓનો હું હિરેનદેવ મુરારી હાર્દિક સ્વાગત કરું છું. લાસ્ટ લેક્ચરમાં આપણે ઘન અને ઘનમૂળ વિશે જોયું હતું. એમાં ઘન કોને કહેવાય, પૂર્ણ ઘન સંખ્યા કોને કહેવાય, 1 થી 10 સુધીની પૂર્ણ ઘન સંખ્યા આપણે જોઈ હતી. પછી કઈ સંખ્યા પૂર્ણ ઘન છે કે નહીં તે પણ આપણે ચેક કરતા શીખ્યા હતા. આજે આપણે એમાં આગળ વધવા જઈ રહ્યા છીએ. આજે સ્વાધ્યાય 7.1 એનો પહેલો દાખલો હું તમને ગણાવું છું. લાસ્ટ લેક્ચરમાં જે પ્રયત્ન કરો એમાં પ્રશ્ન નંબર 4 નો અભ્યાસ કર્યો તો એ જ રીતે કરવાનો છે કે નીચેનામાંથી કઈ સંખ્યા પૂર્ણ ઘન નથી. તમારે નથી ઈ સાબિત કરવાનું. તો પૂર્ણ ઘન હોવા માટેની કન્ડિશન શું કે જે સંખ્યાના તમે ભાગ પાડો, બરોબર, અવિભાજ્ય અવયવીકરણની રીતનો ઉપયોગ કરીને ઘનમૂળ મેળવીએ. જો એના અવયવ 3 વખત આવે તો એ પૂર્ણ ઘન કહી શકાય. જો 3 વખત અવયવ ન આવે ને કોઈ અવયવ બાકી રહે, ખાલી 2 વાર જ આવે કે એક જ વાર આવે તો એ પૂર્ણ ઘન કહી શકાય નહીં. એટલે આપણે કોઈ પણ સંખ્યાના અવયવ જે પાડીએ છીએ એ 3 વાર આવવા જોઈએ. કેટલી વાર આવવા જોઈએ વિદ્યાર્થી મિત્રો? 3 વાર. જો એ 3 વાર આવે તો એ પૂર્ણ ઘન કહી શકાય. જો 3 વાર ન આવે તો એ પૂર્ણ ઘન કહી શકાય નહીં. ક્લિયર? તો આપણે એના અવયવ પાડવા જઈ રહ્યા છીએ. સૌથી પહેલા 216 છે તો 216 ના અવયવ પાડો. 216 એ કેવી સંખ્યા? એકી કે બેકી? તો બેકી સંખ્યા એટલે 2 થી ભાગ આવશે. 2 ના અડધા 1 અને 16 ના અડધા 8 એટલે 108. 108 ના અડધા 54. 54 ના અડધા 27. 27 ઈ એકી સંખ્યા એટલે 3 થી ભાગ આલે. 9 તેરી 27. 3 તેરી 9 અને 3 એકા 3. તો આમ 216 ના અવયવ પાડો તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પછી 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે બધુંય કેટલી વાર આવ્યું? 3 વાર. આમ 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન લખી શકાય. 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો ઘન લખી શકાય. અહીં 2 અને 3 3 વાર આવે છે. કેટલી વાર આવે છે? 3 વાર આવે છે. તેથી 216 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 3 વાર આવે એટલે પૂર્ણ ઘન સંખ્યા કહી શકાય. તો આ રીતે તમારે દાખલો ગણાય. હવે બીજો દાખલો છે એ 128 છે. તો 128 ના આપણે ભાગ પાડીએ. 128 એ એકી સંખ્યા કે બેકી સંખ્યા? તો બેકી સંખ્યા એટલે 128 ના અડધા કરીએ તો 12 ના અડધા 6 અને 8 ના અડધા 4. 64 એ બેકી સંખ્યા તો 64 ના અડધા 32. 32 એ પણ બેકી સંખ્યા એટલે 16 દુ 32. 16 ના અડધા 8. 8 ના અડધા 4. 4 ના અડધા 2 અને 2 એકા 2. બરોબર? તો 2 કેટલી વાર આવ્યા? 7 વાર આવ્યા. કેટલી વાર આવ્યા? 7 વાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર થઈ ગયા. 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર બીજા થઈ ગયા, પણ એક જ વાર વેગ્યા. 2 છે ઈ 128 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2. 2 કેટલી વાર આવ્યા? એક જ વાર. અહીં 2 એક જ વાર આવે છે. કેટલી વાર આવવા જોઈએ? 3 વાર. તેથી 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. કેવી નથી? પૂર્ણ ઘન સંખ્યા નથી. ક્લિયર?
જો 2 છે ઈ હજી 2 વાર આવી ગયો તો પૂર્ણ ઘન કહી શકાય. 2 એક જ વાર મળે છે, 2 આમ 7 વાર મળે છે, પણ 3 વાર તો મળી ગયા. પણ છેલ્લે જે 2 છે એ એક જ વાર મળે છે. એક વાર મળે કે 2 વાર મળે પૂર્ણ ઘન કહી શકાય નહીં. 3 વાર મળે તો જ પૂર્ણ ઘન કહી શકાય. એટલે 128 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. ક્લિયર? ત્રીજો દાખલો 1000. તો 1000 ના આપણે ભાગ પાડીએ. 1000 ની એકી સંખ્યા કે બેકી સંખ્યા? તો બેકી સંખ્યા. એટલે 1000 ના અડધા 500, 500 ના અડધા 250, 250 ના અડધા 125, 125 ના અડધા નો થાય. એટલે હવે 125 છે તો 5 આરો ભાગાકાર કરી શકાય. એટલે 5 આરો 25 પંચા 125, 55 25 અને 5 એકા 5. તો 1000 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 5 ગુણ્યા 5 ગુણ્યા 5 લખી શકાય. તેથી 1000 બરાબર 2 નો ઘન ગુણ્યા 5 નો ઘન. એટલે 2 અને 5 કેટલી વાર આવે છે? 3 વાર. અહીં 2 અને 5 3 વાર આવે છે. 2 અને 5 3 વાર આવે છે. અને 3 વાર આવે તો એ પૂર્ણ ઘન કહી શકાય. તેથી 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે. હવે 100 લઈએ. 100 છે ચોથા દાખલો. 100 ના ભાગ પાડીએ. જોઈએ 100 પૂર્ણ ઘન છે કે નહીં. 100 એ બેકી સંખ્યા એટલે 2 ભાગ આલે. 100 ના અડધા 50, 50 ના અડધા 25, 25 5 ઘરો ભાગ કરીએ. 55 25 અને 5 એકા 5. તો અહીંયા 100 બરાબર શું થયું? 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5. તો અહીં 2 અને 5 2 અને 5 બે જ વખત આવે છે. અને બે જ વખત આવે તો એ પૂર્ણ ઘન કહી શકાય નહીં. તેથી 100 એ પૂર્ણ ઘન સંખ્યા નથી. પૂર્ણ ઘન કહી શકાય નહીં. જો તમારે 3 વાર આવે તો એ પૂર્ણ ઘન કહી શકાય. 2 વાર આવે તો પૂર્ણ ઘન કહી શકાય નહીં. 1 વાર આવે તો પૂર્ણ ઘન કહી શકાય નહીં. તો એ પૂર્ણ ઘન સંખ્યા નથી. તો આ રીતે તમે દાખલો ગણી શકો. પાંચમો દાખલો 46656. તો ચેક કરીએ આપણે 46656 પૂર્ણ ઘન છે કે નહીં. બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ આપણે હલાવીએ. 46 ના અડધા 23, 6 ના અડધા 3, 2 દુ 4 અને 16 એટલે 2 અઠા 16. હજી 23 328 બેકી સંખ્યા છે તો 2 ભાગ હલાવી. 2 એકા 2 બરાબર 2 એકા 2 1 વધ્યા 13 થયા. 6 દુ 12 1 વધે 12 થયા. 6 દુ 12 અને 8 ના અડધા 4. આ બેકી સંખ્યા છે તો હજી 2 ભાગ હલાવીએ. 5 દુ 10 1 વધે 8 દુ 16 3 દુ 6 અને 2 દુ 4. 58 32 ઈ પણ બેકી સંખ્યા છે તો હજી 2 થી ભાગ હાલે. 29 અને 16 ઈ પણ બેકી સંખ્યા છે એટલે હજી 14 દુ 28 1 વધે 2 પંચા 10
एक વધે 2 અઠ્ઠા 16 14 58 એ બેકી સંખ્યા છે તો 7 દુ 14 અને 58 એટલે 29 હવે ત્રણે ભાગ હલાવશું બરાબર ત્રણે ભાગ હાલે કેમ કે એકી સંખ્યા છે 24 તેરી 72 3 તેરી 9 હજી ત્રણે ભાગ હાલે 8 તેરી 24 3 એકા 3 હજી ત્રણે ભાગ હાલે 27 તેરી 81 હજી ત્રણે ભાગ હાલે 9 તેરી 27 બરાબર 9 તેરી 27 હજી ત્રણે ભાગ હાલે તો 3 તેરી 9 બરાબર અને 3 એકા 3 3 તેરી 9 અને 3 એકા 3 તો આમ 46 656 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 6 વાર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર 3 વાર એટલે 6 વાર 3 છે એ પણ 6 વાર એટલે ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એ 6 વાર એટલે 46 656 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન બરાબર એટલે કે 46656 અહીં 2 અને 3 એ 6 વખત આવે છે કેટલી વખત આવે છે 6 વખત આવે છે બરાબર અથવા 3 વખત આવે છે એટલે 2 3 વાર 3 વાર આવે છે એની કરતા 6 વખત આવે છે તેથી 46 656 એ પૂર્ણ ઘન સંખ્યા છે તેથી 46 656 એ પૂર્ણ ઘન સંખ્યા છે પ્રશ્ન નંબર 2 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલી સંખ્યા સાથે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય એટલે આ બધી સંખ્યા પૂર્ણ ઘન નથી કે પણ કોઈ નાનામાં નાની સંખ્યા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને છે તો સપોઝ આપણે 2 છે ઈ 2 વાર આવ્યા તો કેટલી વાર ઘટે 1 વાર તો 2 વડે ગુણીએ તો એ પૂર્ણ ઘન થઈ જાય 3 છે ઈ 1 વાર આવ્યા તો કેટલી વાર ઘટે 2 વાર 3 તેરી 9 એટલે 9 સાથે ગુણવાથી તે પૂર્ણ ઘન થઈ જાય તો ઈ આપણે ચેક કરવાનું છે તો 243 છે 243 ના સૌથી પહેલા ભાગ પાડીએ એકી સંખ્યા છે એટલે 3 થી ભાગ પાડીએ 8 તેરી 24 3 એકા 3 હજી 3 હારો 81 ના ભાગ પડે 27 તેરી 81 હજી 3 હારો 27 ના ભાગ પડે 9 તેરી 27 3 તેરી 9 અને 3 એકા 3 તો 243 તેથી 243 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 3 આ 3 છે એ કેટલી વાર આવી ગયા 3 વાર અહીંયા 3 કેટલી વાર છે 2 જ વાર છે એટલે 243 બરાબર 3 નો ઘન ગુણ્યા 3 નો વર્ગ તો બંને બાજુ 3 સાથે ગુણીએ 3 સાથે બંને બાજુ ગુણીએ એક અહીંયા 3 સાથે ગુણીએ અને એક આને 3 સાથે ગુણીએ તો એ પૂર્ણ ઘન થઈ જાય તેથી 243 ગુણ્યા 3 કરશો તો 3 તેરી 9 અને 24 તેરી 72 729 થાય અને અહીંયા 3 નો ઘન ગુણ્યા 3 નો ઘન થાય તો 243 ને આમ
243 ને 3 વડે ગુણવાથી તે પૂર્ણઘન થાય અને પૂર્ણઘન એટલે કેટલા થાય 729 ક્લિયર આ વધારાની વસ્તુ થઈ 3 વડે ગુણવાથી તે પૂર્ણઘન થાય જેટલા ઘટે એટલી વખત એને ગુણાય હવે એની પછીનો દાખલો બીજો 256 છે તો 256 ના બધા ભાગ પાડીએ બેકી સંખ્યા છે એટલે 2 થી ભાગ આવશે 12 દુ 24 1 વધે 2 અઠા 16 128 ના અડધા 64 64 ના અડધા 32 32 ના અડધા 16 16 ના અડધા 8 8 ના અડધા 4 4 ના અડધા 2 અને 2 એકા 2 2 ના અડધા 2 કેટલી વાર આવ્યા તો 3 વાર બીજા 3 વાર અને ત્રીજા 2 વાર એટલે 256 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ એક વાર 3 વખત થઈ ગયા આ બીજી વાર 3 વાર થયા ત્રીજી વાર ફક્ત 2 વાર જ છે એટલે કે 256 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો વર્ગ તો હવે 256 ને કેટલા સાથે ગુણીએ 2 સાથે એટલે ઈ શું થઈ જાય 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો વર્ગ એની સાથે 2 બરોબર હવે 256 ને 2 સાથે ગુણીએ 256 ને 2 સાથે ગુણીએ તો કેટલા થશે 6 દુ 12 વધી પડી 1 5 દુ 10 ને 1 11 વધી પડી 1 2 દુ 4 ને 1 5 512 બરાબર 2 નો ઘન 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન 512 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન આમ 256 ને 2 વડે ગુણવાથી તે પૂર્ણઘન થાય અથવા બને પૂર્ણઘન થાય અથવા બને તો આ રીતે તમે દાખલો ગણી શકો ત્રીજો દાખલો 72 તો 72 છે એને કેટલી સંખ્યા વડે ગણવાથી તે પૂર્ણઘન થઈ જાય ઈ પહેલા ગોતીએ 72 ઈ બેકી સંખ્યા છે તો 2 ભાગ આલે 2 ભાગ આલે તો 36 દુ 72 36 ના અડધા કરીએ તો 18 દુ 36 18 ના અડધા કરીએ તો 9 દુ 18 3 હાર ભાગ આલે તો 3 તેરી 9 અને 3 એકા 3 તો 72 બરાબર શું લખાય તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 અને 3 ગુણ્યા 3 એટલે કે 72 બરાબર 2 નો ઘન 2 નો તો ઘન આવી જાય છે પણ 3 નો શું આવે છે વર્ગ જ આવે છે એટલે તેથી 72 ને કેટલા વાર ગુણાય 3 સાથે જેથી એક વખત 3 ઘટે છે કેટલી વાર ઘટે છે એક વાર તેથી 72 તેરી તો 3 દુ 6 અને 7 તેરી 21 216 બરાબર 2 નો ઘન ગુણ્યા 3 નો તો આમ 72 ને 3 વખત 3 વડે ગુણમાંથી તે પૂર્ણઘન બને કેટલી વખત ગુણીએ 3 વખત 3 વડે જ ગુણીએ તો તે પૂર્ણઘન બને છે અહીંયા 3 કેટલી વાર છે 2 વાર 2 વાર છે એટલે આપણે હજી એક વાર લાવવા પડે એટલે 3 વડે ગુણીએ એટલે ઈ પૂર્ણઘન થઈ જાય તો આ રીતે 72 હોય તો આ રીતે દાખલો ગણી શકાય હવે 675 છે તો 675 ના ભાગ પાડી
3 હારે ભાગાકાર થઈ શકશે 3 દુ 6 25 તેરી 75 હવે 3 હારે ભાગાકાર થઈ શકશે 7 તેરી 21 કેટલા વધે 1 15 3 પંચા 15 3 હારે હજી ભાગાકાર થાય 25 તેરી 75 હવે 5 હારે ભાગ કરીએ 5 5 25 અને 5 એકા 5 તો 3 કેટલી વાર આવ્યા 3 વાર 5 કેટલી વાર આવ્યા 2 જ વાર તો 675 બરાબર 3 ગુણ્યા 3 ગુણ્યા 3 5 ગુણ્યા 5 તેથી 675 બરાબર 3 નો ઘન ગુણ્યા 5 નો વર્ગ 5 બે જ વાર છે એટલે હજી એક વાર ઘટે એટલે 675 ગુણ્યા 5 5 વડે ગુણવું પડશે એટલે 3 નો ઘન ગુણ્યા 5 નો વર્ગ એને ગુણ્યા 5 બરાબર એટલે 675 ને 5 વડે ગુણીએ આ વધારાનું છે તો બચો 25 વધી પડી 2 7 પંચા 35 2 37 વધી પડી 3 6 પંચા 30 ને 3 33 33 75 બરાબર 3 નો ઘન ગુણ્યા 5 નો ઘન એટલે 5 તેરી 15 એનું વર્ગમૂળ થાય તો આમ 675 ને 5 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને તો આ રીતે તમે દાખલો ગણી શકો 100 પાંચમો દાખલો 100 ને કેટલા વડે ગુણવાથી તે પૂર્ણ ઘન થાય છે એ જોઈએ તો 100 ના પહેલા ભાગ પાડીએ 100 એ બેકી સંખ્યા છે તો 2 વડે ભાગાકાર કરીએ 100 ના અડધા 50 50 ના અડધા 25 25 એકી સંખ્યા છે અને 5 ના ગુણકમાં છે એટલે 5 વડે ભાગાકાર કરીએ 25 અને 5 એકા 5 તો અહીંયા 100 બરાબર શું થયું તો 2 ગુણ્યા 2 અને 5 ગુણ્યા 5 એટલે 2 કેટલી વાર આવ્યા 2 વાર અને 5 કેટલી વાર આવ્યા 2 વાર તો હજી 2 કેટલી વાર ઘટે 1 વાર એટલે 100 ને કેટલી વાર ગુણવાના 2 સાથે 1 વાર અને 5 તે 1 વાર ઘટે એટલે 100 ગુણ્યા 2 ગુણ્યા 5 એવી જ રીતે 2 નો વર્ગ અને 5 નો વર્ગ ગુણ્યા 2 ગુણ્યા 5 બરાબર હવે 100 દુ 200 200 એટલે 5 દુ 10 10 નો 100 સાથે ગુણાકાર કરીએ એટલે 1000 અહીંયા 2 નો ઘન અને 5 નો ઘન તેથી 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે 1000 એ પૂર્ણ ઘન સંખ્યા છે અને પૂર્ણ ઘન છે તેથી 2 5 અને 10 વડે 100 ને નાનામાં નાની સંખ્યા 10 વડે ગુણવાથી ઈ નાનામાં નાની અહીંયા લખેલું જ છે નો લખો તો ચાલે ખરું પણ અત્યારે મેં લખ્યું છે નાનામાં નાની સંખ્યા 10 વડે ગુણવાથી તે પૂર્ણ ઘન બને તે પૂર્ણ ઘન સંખ્યા બને ક્લિયર તો આ રીતે તમે પ્રશ્ન નંબર 2 ગણી શકો એવી નાનામાં નાની સંખ્યા પ્રશ્ન નંબર 3 એવી નાનામાં નાની સંખ્યા શોધો કે જેથી તેને નીચે આપેલી સંખ્યા સાથે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ ઘન હોય એટલે અત્યાર સુધી ગુણાકાર કરતા હતા હવે ભાગાકાર કરવાનો છે એટલે ભાગવાનું છે તો 81 છે 81 નું આપણે અવયવ પાડીએ ભાગાકાર કરીએ અવિભાજ્ય અવયવની રીતથી તો 81 એ એકી સંખ્યા છે 3 થી ભાગ હાલશે
27 તેરી 81, 27 ને 3 થી ભાગાલે 9 તેરી 27 અને 3 તેરી 9 અને 3 એકા 3, એટલે 3 કેટલી વાર આવ્યા? 4 વાર. તો 3 4 વાર આવ્યા એનો મીનિંગ 3 ને એક વાર આપણે ભાગી નાખીએ તો ભાગાકાર થઈ જાય, એટલે 81 બરાબર 3 નો ઘન ગુણ્યા 3. આ 3 વધારાના છે એટલે 81 ને 3 વડે ભાગીએ, જે વધારાનું હોય એ ભાગાકાર કરી, એટલે 3 નો ઘન ગુણ્યા 3 એનોય તે 3 હારો ભાગાકાર કરી, તો આ 3 3 ઉડી જાય. 81 ભાગ્યા 3 કરીએ તો 27 બરાબર શું થાય? 3 નો ઘન. તેથી 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે અને તેથી 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. કેટલા વડે ભાગવાથી? 3 વડે. આમ 81 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. આ રીતે દાખલો ગણાય. બરોબર. હવે 128 છે તો 128 ને કેટલા વડે ભાગીએ એ જોઈ લઈએ. 128 બેકી સંખ્યા છે, બેકી સંખ્યા છે બરોબર, એટલે 128 બેકી સંખ્યા છે એટલે 2 સાથે ભાગાકાર કરીએ. 64 દુ 128, 64 ને 2 હારે ભાગાકાર કરીએ. 32 દુ 64 અને 32 ને 2 હારે ભાગાકાર કરીએ. 16 દુ 32, 16 ના અડધા 8, 8 ને 2 સાથે ભાગાકાર કરીએ. 2 ચોક 8 અને 2 દુ 4 અને 2 ના અડધા 2 એકા 2. તો 128 બરાબર શું લખી શકાય? 2 ગુણ્યા 2 ગુણ્યા 2 3 વાર, બીજા 3 વાર અને હજી એક વાર, એટલે કે 128 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2. તો આ 2 એક વાર વધારે છે તો 128 ને કેટલા વડે ભાગીએ? 2 સાથે. તેથી 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 2 ભાગ્યા 2. તો આ 2 2 ઉડી જાય. 128 ના અડધા કરીએ એટલે કેટલા આવે? 64 બરાબર શું કહેવાય? 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન બરાબર 64. 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 128 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. કેટલા વડે ભાગવાથી? 2 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. એકસો 135 ત્રીજો દાખલો. 135 પૂર્ણ ઘન છે કે નહીં ચેક કરીએ, અથવા કેટલા વડે ભાગવાથી તે પૂર્ણ ઘન થઈ જાય. 135 છે 3 હારે ભાગાકાર 3 ચોક 12 પડશે. 3 સાથે ભાગાકાર 3 ચોક 12 બરાબર 1 વધે 3 પંચા 15. હજી 15 તેરી 45, હજી 5 તેરી 15, હવે 5 એકા 5 બરાબર.
તો 135 બરાબર શું લખાય? 3 ગુણ્યા 3 ગુણ્યા 3 ગુણ્યા 5, એટલે કે 135 બરાબર 3 નો ઘન એને ગુણ્યા 5, એટલે 135 માં 5 વધારે આવ્યા છે, તો 135 ને કેની હારે ભાગાકાર કરીએ? 5 સાથે, બરાબર. તેથી 3 નો ઘન ગુણ્યા 5 એનો એટલે કેની હારે ભાગાકાર? 5 સાથે. હવે 5 હારે ભાગાકાર કરો તો 5 5 ઉડી જાય, 135 ને 5 હારે ભાગો એટલે 5 તેરી 15, 5 દુ 10, 3 વધ્યા, 5 સત્તા 35, એટલે 27 બરાબર 3 નો ઘન. તેથી 27 એ પૂર્ણ ઘન સંખ્યા છે. કેવી છે? પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 135 ને નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. નાનામાં નાની સંખ્યા 5 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. તો આ રીતે 135 વાળો દાખલો ગણવાનો હતો. હવે આપણી પાસે ચોથો દાખલો છે એ 192 વાળો છે. તો 192 ભાગાકાર પહેલા કરીએ. બેકી સંખ્યા છે એટલે 2 સાથે ભાગાકાર કરીએ. 9 દુ 18, 1 વધે 6 દુ 12, 96 ના અડધા 48, 48 ના અડધા 24, 24 ના અડધા 12, 12 ના અડધા 6, 6 ના અડધા 3 અને 3 એકા 3. બરાબર. થોડુંક સ્પીડમાં કરજો, હવે તો તમને ઈઝીલી છે, આવડે જ તે છે. બરાબર. તો અહીંયા 192 બરાબર શું લખાય? તો 2 કેટલી વાર છે? 3 વાર, 3 6 વાર, એટલે 2 ગુણ્યા 2 આ 3 વાર, હજી 2 ગુણ્યા 2 બીજા 3 વાર, અને એને ગુણ્યા 3, એટલે 192 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3. આ 3 છે ઈ વધારાના છે એટલે 3 વડે ભાગવું પડશે. એટલે 192 ભાગ્યા 3 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 3 ભાગ્યા 3. 3 3 ઉડી ગયા. 192 ને 3 વડે ભાગીએ એટલે 6 તેરી 18, 1 વધે 4 તેરી 12, એટલે 64 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. 64 એ પૂર્ણ ઘન સંખ્યા છે. કેવી સંખ્યા છે? પૂર્ણ ઘન સંખ્યા છે. તેથી 192 ને નાનામાં નાની સંખ્યા 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. કેટલા વડે? 3 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. તો આ રીતે તમે દાખલો ગણી શકો. 704 પાંચમો દાખલો. 704 ભાગાકાર કરીએ. 704 બેકી સંખ્યા છે એટલે 2 સાથે જ ભાગાકાર લઉં છું. 35 દુ 70 અને 2 દુ 4, હજી 2 સાથે ભાગાકાર થઈ શકે. 17 દુ 34, 1 વધે, 2 છક 12, હજી 2 સાથે ભાગાકાર થાય. 8 દુ 16, 1 વધે, બરાબર, 8 દુ 16, હજી 2 સાથે ભાગાકાર થાય. 44, હજી 2 સાથે ભાગાકાર થાય. 22, હજી 2 સાથે ભાગાકાર થાય.
11 હજી 11 સાથે ભાગાકાર થાય 1. એનો મીનિંગ એવો થયો કે તેથી 704 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 11 એટલે કે 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 11 બરાબર. તેથી 704 બરાબર 2 નો ઘન 11 એટલે 11 વધારાના છે એટલે 704 ભાગ્યા 11 બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન ગુણ્યા 11 ભાગ્યા 11. આ 11 સાથે ભાગાકાર કરો એટલે 704 ને 11 સાથે ભાગાકાર કરો એટલે 64 બરાબર બરાબર 2 નો ઘન ગુણ્યા 2 નો ઘન. તેથી 64 એ પૂર્ણ ઘન સંખ્યા થાય. પૂર્ણ ઘન સંખ્યા થાય. તેથી 704 ને નાનામાં નાની સંખ્યા 11 વડે ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. 11 આગળ ભાગવાથી તે પૂર્ણ ઘન સંખ્યા બને. તો ભાગાકાર આ રીતે કરી શકાય, ગુણાકાર આની પહેલા મેં તમને શીખવ્યું. એક જ વસ્તુ યાદ રાખવાનું, વધારાની સંખ્યા નહીં લેવાની. બધાય 3 વખત હોય તો લઈ લેવાનું, પણ કોઈ સંખ્યા 2 વખત હોય અથવા 1 વખત હોય તો એ લેવાની નહીં, એની વડે ભાગી નાખવાનું. તો આ રીતે તમે દાખલો ગણી શકો. ચોથો દાખલો, પરીક્ષિતે 5 સેમી 2 સેમી 5 સેમી માપ લઈને એક પ્લાસ્ટિકનો લંબઘન બનાવ્યો. તો આવા કેટલા લંબઘનને સાથે રાખવાથી મળતો ઘન એ પૂર્ણ ઘન હોય? લંબઘન ઉપરથી તમારે પૂર્ણ ઘન ઉપર એટલે સમઘન ઉપર જવાનું છે. તો લંબઘન માટે લંબાઈ તો 5 સેમી, પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર. તો લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબાઈ 5 સેન્ટીમીટર, પહોળાઈ 2 સેન્ટીમીટર અને ઊંચાઈ 5 સેન્ટીમીટર બરાબર. તો આ લંબઘનનું ઘનફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ એટલે 5 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર ગુણ્યા 5 સેન્ટીમીટર. લંબઘનમાંથી સમઘન બનાવવાનું છે. આ લંબઘન ને ગોઠવીને સમઘન બનાવવાનો છે. તેથી આ લંબઘનની બાજુઓના માપની 3 જોડ હોવી જોઈએ. 3 જોડ હોવી જોઈએ. તેથી સમઘનનું
જરૂરી ઘનફળ બરાબર તો આપણી પાસે લંબઘનનું ઘનફળ તો છે જ તે, એટલે 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી. હવે આપણે શું કરવા જઈ રહ્યા છીએ કે આપણે 3 વાર હોવા જોઈએ. તો 5 કેટલી વાર છે? 2 જ વાર છે, એટલે હજી એક વાર ઘટે. બરાબર, થોડુંક અહીંયા નીચે લખું છું એટલે વધારે ખ્યાલ આવશે. 5 સેમી ગુણ્યા 2 સેમી ગુણ્યા 5 સેમી ગુણ્યા આ આપણી પાસે ઓલરેડી છે. હવે એમાં જે ઘટે છે ને એ આપણે પૂરું કરવાનું છે. તો 5 કેટલી વાર છે? 1 અને 1 2 વાર, એટલે હજી એક વાર ઘટે. 2 કેટલી વાર છે? એક જ વાર છે, તો હજી કેટલી વાર ઘટે? 2 વાર, એટલે 2 સેન્ટીમીટર ગુણ્યા 2 સેન્ટીમીટર. તેથી કહી શકાય કે બરાબર 5 નો ઘન ગુણ્યા 2 નો ઘન સેમી ક્યુબ. 5 કેટલી વાર આવી ગયા? 3 વાર, અને 2 પણ કેટલી વાર આવી ગયા? 3 વાર. તેથી પરીક્ષિતને 5 ગુણ્યા 2 ગુણ્યા 2, આપણે 5 છે એક વાર અને 2 2 વાર બહારથી લાવ્યા, એટલે 5 દુ 10 10 દુ 20 લંબઘનની જરૂર પડશે. પરીક્ષિતને 5 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 20 લંબઘનની જરૂર પડશે. તો આ રીતે તમે આ દાખલો ગણી શકો. આ સાથે સ્વાધ્યાય 7.1 પૂર્ણ થયું. 7.1 માં આજે આપણે ભાગાકાર અને ગુણાકાર અને અવિભાજ્ય અવયવની રીતે ઘનમૂળ મેળવવાના દાખલા ગણ્યા. આજના લેક્ચરમાં જેટલા દાખલા ગણ્યા એવા બધાય, એટલે કે 7.1 આખો સ્વાધ્યાય તમારે એકવાર ગણવાનો રહેશે. બીજી વસ્તુ, વિડિયો જોતી વખતે ખાસ વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખજો, એક દાખલો ગણાઈ જાય પછી જાતે ગણવાનો તમારે પ્રયત્ન કરવાનો, બરાબર? અથવા એક દાખલો પૂરો થઈ જાય એટલે પોઝ કરીને એ દાખલો પહેલા રફ નોટમાં જાતે ગણીને પછી બીજા દાખલા ઉપર જજો. અને ઘણા દાખલા એવા છે કે જે તમે મોઢે પણ ગણી શકો, એટલે વિડિયો જોવાની કઈ જરૂર ન પડે અને એ દાખલા તમે ગણી શકો એવી રીતે તૈયારી કરજો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.